ગણેશ ચતુર્થીની સંધ્યાકાળની પ્રથમ આરતીમાં આપણે ભાગ લીધો છે. ભગવાન વિઘ્નહર્તાના દર્શન કર્યા છે. શું કહેશો? ઉત્સવ નગરી વડોદરા શહેરમાં આજથી ગણેશ ચતુર્થીની પવિત્ર પર્વની શરૂઆત થયું છે. શહેરમાં અનેક વિસ્તારોમાં ઘરે ઘરે આજે મોટી સંખ્યામાં ગણેશ મૂર્તિની સ્થાપના કરી આરાધના, પૂજા, શ્રદ્ધા ભક્તિનું પ્રદર્શન થઈ રહ્યું છે. તો આજના ભાગરૂપે આજે શ્રી જયલક્ષ્મી હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટીના જે ગણપતિ મંડળ છે ત્યાં આપણે આરતી કરવાની સૌભાગ્ય મળ્યું. આપણે સુંદર આયોજન સોસાયટી દ્વારા કરવામાં આવ્યું છે. આપણે દર્શનાર્થીઓ માટે, સ્થાનિક લોકો માટે આવવા માટેની સુવિધાઓ અને મ્યુઝિક સિસ્ટમ પણ એક લિમિટમાં રાખીને સરસ સમગ્ર જનતાને ઉદાહરણરૂપ એક કાર્યક્રમનું આયોજન કરી છે. તો આપણે શહેરવાસીને પણ દરેકને આગ્રહ કરીએ છીએ કે તમે આ ઉત્સવનું ઉજવણી ખૂબ ધૂમધામથી, શ્રદ્ધા ભક્તિથી કરો. સાથે સાથે આપણે સામાજિક જવાબદારીના ભાગરૂપે ટ્રાફિકને નડતો રૂપ ના બનીએ. સમયસર મ્યુઝિક સિસ્ટમને પણ નિયંત્રણમાં જે નિયમ છે તે મુજબ જ આપણે બંધ કરીએ અને સાથી નાગરિકોના, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, ગર્ભવતી સ્ત્રીઓ, નવજાત શિશુઓ, પરીક્ષા માટે તૈયાર કરતા વિદ્યાર્થીઓ અને અન્ય જે अस्पतालમાં દાખલ પેશન્ટો એમના પણ આપણે ખ્યાલ રાખીએ. સમગ્ર શહેર સંસ્કારી નગરી તરીકે જે આપણે ઓળખ છે અને સાથે સાથે સુરક્ષિત નગર પણ બને. દરેક નાગરિકના, સમાજના દરેક હિસ્સાના જે વ્યક્તિઓ છે, એ સમૂહ છે, એમને પણ દર્શનનું ભાગ્ય મળે. સાથે સાથે શ્રીજીના આશીર્વાદ મેળવી દરેકના પરિવાર સુખ સમૃદ્ધિ સાથે જીવી શકે એવું એમના આજે પ્રાર્થના કરી છે. તો મને વિશ્વાસ છે કે શહેરજનો શહેર પોલીસની સુરક્ષા સંબંધિત પ્રયાસોમાં સાથ આપશે. જય ગણપતિ દેવા પ્રભુ, જય ગણપતિ દેવા, ગણનાયક વિરજા સુત, ગણનાયક વિરજા સુત, રીતિ પીઠિકા. જય દેવ લાંબોદર મમ જય પ્રસવાના, પીતાંબર ધર કટિકર, પીતાંબર ધર કટિકર, ત્રિભુવન જન પ્યારા. જય દેવ હે રમહાસનયાન મોદક મન કમતા પ્રભુ મોદતા, સિંદુરવદ કદંત વિઘ્ન સકળ હરતા. જય દેવ હે વિષકોટિ બ્રહ્માદિક નિદર્શન ગાવે. જય દેવ દેવ દાનવ મુનિ દાનવ ચરણા મુજ પૂંજે. પ્રભુ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગળાય નમો. સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે. એમનો કિંમતી સમય કાઢી અને આપણે ત્યાં હાજરી આપી છે. આપ સૌ ગણેશ ચોકમાં પધારો. કરીએ છીએ. તેમણે ગઈ સાલ પણ આપણે ત્યાં હાજરી આપી હતી. સાહેબે એમનો કિંમતી સમય કાઢી અને આપણે ત્યાં હાજરી આજે આપી છે. તેમણે પોતાની આટલી પરિસ્થિતિમાં પણ અહીંયા હાજરી આપી છે તે બદલ અમારી સોસાયટી તેમનો ખૂબ ખૂબ આભાર માને છે. તે ઉપરાંત આપણા વિસ્તારના